સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં મારામારીની એક હિંસક ઘટના સામે આવી, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર લડાઈમાં ફેરવાઈ ગઈ। બે જૂથો આમને સામને આવી ગયા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં અસામાજિક તત્વો પોલીસના ડર વગર આતંક મચાવતા નજરે પડ્યા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને પરિસ્થિતિને થાળે પાડી હતી। જો કે જાહેરમાં થતી આવી મારામારીની ઘટનાઓએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા। હાલ પોલીસ વિડીયોના આધારે તપાસ કરી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી ઉગ્ર લડાઈમાં ફેરવાઈ, બે જૂથો આમને સામને, શું વિગતો મળી રહી છે? બિલકુલ, તે दोनों સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક પછી એક હત્યાના બનાવ સામે આવી રહ્યા છે અને ત્યારબાદ ગતરોજ મોડી રાત્રે એટલે કે મારામારીની ઘટના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી હતી। જે રીતના સામસામે મારામારીની ઘટના સામે આવી છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। કઈ નજીવી બાબતને લઈને મારામારી થઈ હતી અને મારામારી ઉગ્ર બની ગઈ હતી। એકબીજાના પક્ષ પર જે લાઠી અને જે ફટકા વડે જે છે તે હુમલો કરવામાં આવી રહ્યો છે, એટલે સ્થાનિક પોલીસનો કોઈ પણ પ્રકારે ડર ન રહ્યો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે જે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે નાની બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો। એકબીજાએ લાકડાના ફટકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેની અંદર સ્થાનિક લોકોએ વિડીયો પણ બનાવ્યો છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। ત્યારે સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે આવી જાહેરમાં મારામારીની ઘટના સામે આવતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કેમ આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં નથી આવી રહી, તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ સમગ્ર ઘટનાને જોતા સ્થાનિક પોલીસે વિડીયો વાયરલને લઈને હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે સામસામે મારામારી થઈ છે ત્યારે બંને પક્ષોને લઈને આરોપીઓ જે છે મારામારી કરનાર તમામને શોધવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી।